પહેલું તો આપણું રૂપ જોઈએ, રૂપ આપણું જતું રહે. ક્રોધ કરવાથી જલ્દી આપણા વાળ જતા રહે છે. આમાં કોઈના માથા પર વાળ ન હોય ને સમજવું, બહુ માથા પછાડ્યા છે. ક્રોધી માણસની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ક્રોધ કરીએ ત્યારે લોહીનું પાણી બની જાય છે. ક્રોધ કરવાથી કદમ કદમ પર દુશ્મનો ઉભા થાય છે. ક્રોધ કરવાથી કરેલા કાર્યો બધા જ પાણી થઈ જાય છે. તેથી મારા વહાલા યુવાન ભાઈઓ બહેનોને સૌને મારી પ્રાર્થના, કારણ વગર ક્રોધ કરવો એ મોટી મૂર્ખતા છે. નાની નાની વાતોમાં મોટા મોટા ક્રોધ. અમુક માણસો તો બોલાવા ન થાય, એટલો સ્વભાવ ગરમ હોય, એટલો સ્વભાવ, એનું બસ ખબર નહીં તાળું તપતું જ હોય, અને ચાની તપેલ મેં કોઈ ચાય ઉભરે નીચે પડી જાય, એટલો તો ગરમ થતો હોય. શા માટે? ક્રોધ કરવાથી કોઈ કામ આપણા સુધર્યા નથી. નિર્બળ મનની નિશાની એ ક્રોધ છે. તમારે જો આમ જે ટોટા માણસ હોય ને ક્રોધી બહુ હોય. જેમ હેરીમાં ખહુરિયું રાંટું કૂતરું હોય ને ક્રોધી બહુ હોય. રૂષ્ટપુષ્ટ મોટો રબ્ભા જેવો કૂતરો બેઠો હોય ને એ ઉંકારો ન કરે, પણ પેલું ખહરિયું થયેલું કરે ને. ક્રોધ માણસનો વિકાસ ન થવા દે છે. ક્રોધ આપણા જીવનમાં મોટું નુકસાન પહોંચાડે છે. ક્રોધ વિવેકનો જડમૂળમાંથી નાશ કરે છે. આમ તો શિવ મહાપણમાં એવું કહ્યું કે કોઈ માણસને ક્રોધ આવ્યો હોય ને એને તમે અટકો ને તો નાવું પડે. ક્રોધને ચાંડાલ કહ્યો છે. કોઈ જાતિ જ્ઞાતિના માણસોને અટકો નાવું પડે વાતો ગઈ. સ્મશાનમાં જા નાવું પડે, હારું નાવતો ન નાવતો કાંઈ નહીં. પરંતુ કોઈને ક્રોધ આવ્યો હોય ને તેને તમે અટકી ગયા તો જરૂર સ્નાન કરવું પડે છે. અપવિત્રતા લાગે છે. તો તેટલું આપણે સમજીએ કે જેને ક્રોધ આવે ને તેને અટકી જાય તો નાવું પડે, તો જે માણસને ક્રોધ આવે તેને પવિત્ર કેવી રીતે કરવું? તેથી આજથી આપણે કથાના બીજા દિને નિર્ણય લઈશું, ક્રોધ ન કરો, શાંત રહો. અશાંત મનની છેલ્લી હદ એ મૃત્યુ, શાંત મનની છેલ્લી હદ એ સમાધિ છે. શાંતિ પ્રિય માણસ દરેકને પ્રિય છે. અહીંયા નારદે ક્રોધ કર્યો છે. મુખમાંથી શબ્દો ભગવાન શંકરના ગણોને કહ્યું તમે રાક્ષસ થશો. ક્રોધયુક્ત નારદ વૈકુંઠ લોકમાં પહોંચે છે. અહીંયા પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ શિવ મહાપણ કથાનું શ્રવણ કરે છે, સર્વ મહાત્માઓ સૂતને કહે છે, સૂત ત્યારબાદ શું થયું આપ જલ્દી બોલો. મહાત્માઓ બોલ્યા છે, સૂતન સૂતન મહાપ્રાજ્ઞ વર્ણિતા અયદ ભૂતા કથા ધન્યા તુ શાંભવી માયં તદધીનં ચરાચરં તદધીનં ચરાચરં. મહાત્માઓ બોલી ઉઠે, હે સુત પુરાણીજી આગળ વર્ણન કરો. ધન્યા તુ શાંભવી માયા તદધી, એટલે બુદ્ધિ, બુદ્ધિ દ્વારા સમજી ન શકાય ચરાચર પૂરા વિશ્વની અંદર વ્યાપેલી ભગવાન શિવની માયાથી મોહિત થયેલા નારદ, ક્રોધયુક્ત નારદ વૈકુંઠમાં ગયા. ત્યારબાદ શું થયું? સુત પુરાણી કહે છે, મહાત્માઓ ક્રોધ કરતા નારદ વૈકુંઠમાં ગયા છે અને ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા, વિષ્ણુ તમે મલિન છો, તમે દુષ્ટ છો, તમે કપટી છો, તમે ઢોંગી છો. કેવો નારદ તપસ્વી દેવ અને ઋષિઓ જેને શિવ સમાન ઉપમા આપી એ નારદના મુખમાંથી કેવા શબ્દો વિષ્ણુ માટે નીકળે છે? કારણ કે ક્રોધ, અને ક્રોધને કોઈનો સંબંધ નથી હોતો. ક્રોધી માણસ પિતા, માતા, પત્ની, પત્ની, સંતાન બધાને ભૂલી જાય છે. ક્રોધને કોઈ સાથે સંબંધ નથી. એક ક્ષણવારનો ક્રોધ જીવનભરનો પસ્તાવો છે. તેથી ક્રોધ ઉપર કાબુ મેળવવા માટે થોડાક જ માર્ગો છે. ક્રોધ ઉપર કાબુ મેળવવા માટે એકાંતમાં રહો, મૌન રહો, એટલું હિત. જલ્દી પાણી પી લો, મુખ ધોઈ નાખો, માથા પર પાણી રેડો, કાન પલાળી દો, કારણ કે ક્રોધ કરીને કાનની બુટ્ટી લાલ થઈ જાય. બાકસની જરૂર ન પડે, દિવાળી થઈ જાય.
એમ પણ ક્રોધ શાંત ના થાય તો ઠંડા જળથી સ્નાન કરી લો. અને અત્યારે વર્તમાન યુગમાં માણસના ક્રોધ કેટલા વધ્યા છે. પૈસા ન વધ્યા, ક્રોધ વધ્યા. તેથી આજથી આપણે સૌએ નિર્ણય લેવો, શાંત રહેવો. અહીંયા નારદ શાંત થયા છે. નારદના હૃદયમાં સંતાપ જાગ્યો છે. અને ક્રોધ કર્યા પછી તો પસ્તાવો થાય કે નહીં? આપણે સૌને અનુભવ છે. ઘરમાં આપણે ક્રોધ કરીએ, સંતાનોને ઢીબી નાખીએ, પતિને બેફામ આપણે શબ્દો બોલી નાખીએ, પતિને ક્રોધ આવ્યો તો પત્નીને બોલી નાખે, મા બાપને બોલી નાખે, અને ત્યારબાદ ક્રોધ જતો રહે. ત્યારબાદ શું થાય છે આપણને? અરે આ ક્યાં મેં ક્રોધ કરીને ક્યાં મેં બોલી નાખ્યું, પણ બોલાયેલું પછી ક્યાં પાછું આવે છે? એવો પસ્તાવો થાય. તેના કરતા ક્રોધ નહીં જ કરવો. સાધુ પુરુષનું શ્રેષ્ઠ લક્ષણ છે, સાધુ પુરુષો શાંત હોય છે. ક્રોધ કરવાથી આપણું અહિત થાય છે. અહીં નારદે કહ્યું, ભગવાન વિષ્ણુ, મેં ક્રોધ કર્યો છે, મારા મુખમાંથી શબ્દો સરી ગયા કે વિષ્ણુ, જેવી રીતે નારી વિયોગમાં હું દુઃખી થયો, તમે પણ દુઃખી થશો. તમે મારાથી દેવમાંથી માનવ બની વનમાં જશો, તમારી નારીને રાક્ષસો લઈ જશે, કોઈ મદદ નહીં કરે, મારું મુખ વાંદર જેવું, વાંદરાઓ મદદ કરશે. અહીંથી પૂરી રામકથાનો પ્રારંભ થાય છે. અને સુંદર સેતુ છે. રામચરિત માનસની કથા કરીએ તો પહેલા શિવ કથાનું ગાન થાય, અને શિવ મહાપણ કથા કહેવામાં આવે તો પહેલા રામ ભગવાનની કથાનો પ્રારંભ થાય છે. પણ અહીંથી જો વિષ્ણુ સાથે આપણે નીકળીએ તો રામ તરફ યાત્રા, નારદ સાથે રહીએ તો શિવ કથા તરફ યાત્રા થાય. અહીંથી બે કથાના માર્ગો છે. નારદ કહે છે, ભગવાન, મેં ગણોને શ્રાપ આપ્યો છે, મેં તમને શ્રાપ આપ્યો, ને શ્રાપ આપવાને કારણે મારા પુણ્યનો ક્ષય થયો છે, મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. તે ટાણે ભગવાન મહાદેવના ગણો આવે છે. નારદને કહે, નારદ, આપના મુખમાંથી શબ્દો પ્રગટ થયા, અમે ભયંકર રાક્ષસ થયે, આપના શ્રાપને મિથ્યા કરો. નારદ કહે છે, શિવગણો, મારા મુખમાંથી શબ્દો પ્રગટ થયા, સત્ય બને, તમે રાક્ષસ થશો. પણ સાંભળો, તમે મહાન પ્રતાપી રાક્ષસ થશો. તમારું નામ રાવણને કુંભકર્ણ રહેશે. તમને હું એક વરદાન આપું છું. બોલો નારદ. નારદે રાવણ કુંભકર્ણને વરદાન આપ્યું છે કે તમે ભયંકર મહાપ્રતાપે રાક્ષસ થશો, પરંતુ તમારા હૃદયમાં શિવની ભક્તિ નિત્ય નિવાસ કરશે. તેથી રાવણને કુંભકર્ણ શિવના પરમ ભક્ત છે. એ નારદનું વરદાન પણ છે. અને તમારું મંગલ કરવા માટે આ ભગવાન વિષ્ણુ ધરતી પર આવી રામ નામ રહેશે, અને તેમના હાથથી તમારું કલ્યાણ થશે. અને ભગવાનના આરતી દે થાય તેને મૃત્યુ ન કહેવાય, તેને તો કલ્યાણ જ કહેવાય છે. અહીંયા હવે આ નારદ ભગવાન વિષ્ણુને કહે છે, વિષ્ણુ, મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે, વિશ્રામનો કોઈ માર્ગ દેખાડો. વિષ્ણુ ભગવાન કહે છે, હે નારદ, જ્યારે કોઈને શ્રાપ આપીએ ત્યારે આપણા પુણ્યનો ક્ષય થાય છે. તેથી સાધુ પુરુષે, ડાયા માણસોએ, ભગવત માણસોએ, પુણ્યવાન માણસોએ કોઈને શ્રાપ ના આપવો. જ્યારે આપણે આમ શ્રાપ આપીએ ત્યારે આપણું પુણ્ય જતું રહે છે. જેને શ્રાપ આપીએ તેનું તો અહિત થાય, એ પહેલા આપણું અહિત થાય છે. તેથી કથામાં બેઠેલા મારા ભાઈઓ બહેનોને મારી બહુ પ્રાર્થના, થોડું દુઃખ ભોગવી લેવું, થોડું અપમાન સહન કરી લેવું, થોડીક વેદનાઓ સહન કરી લેવી, પણ કોઈને શ્રાપ ના આપવો. કોઈ વિદ્વાન, કોઈ જ્ઞાની, કોઈ તપસ્વી, કોઈ પુણ્યવાન પુરુષ, કોઈ સતી નારી જ્યારે કોઈને શ્રાપ આપે છે ત્યારે શ્રાપ લાગે છે અને અહિત થાય છે. પરંતુ જેને રોજ સવારમાં ઉઠીને જ શ્રાપ આપવાની આદત હોય એનો શ્રાપ લાગે પણ નહીં. આખા દુનિયામાં ઘણા માણસો ઉઠીને બીજું કામ શ્રાપ જ આપે છે. બીજાને તો આપતી આપે, પહેલા પોતાની સાસુને જ આપે, જાય સાસુ વહુને શ્રાપ આપે, વહુ સાસુને શ્રાપ, હામામાં શ્રાપ પછી બાંધે, આને ન લાગે ને ઓલે ન લાગે. તેથી આદત એ બહુ જ ગંદી આદત, કોઈને શ્રાપિત ન કરો. અહીંયા ભગવાન વિષ્ણુ નારદને આ વાત બહુ સુંદર રીતે સમજાવે. નારદ, સાધુ પુરુષોએ શ્રાપ ના આપો.
જ્યારે શ્રાપ આપે છે ત્યારે સાધુ પુરુષનું વધારે અહિત થાય છે. નારદ, તમે કેવું તપ કર્યું, શિવ સમાન શ્રાપ આપો, પુણ્યનો ક્ષય થયો, હૃદયમાં સંતાપ આવ્યો, અને સંતાપમાંથી વિશ્રામ મેળવવા માટે હું તમને યુક્તિ દેખાડું છું. આપ સાવધાન બનીને સાંભળો. બોલો ભગવાન વિષ્ણુ. અહીંયા વિષ્ણુ કહે છે, હે નારદ, મનને શાંત બનાવવા માટે પહેલું જ કામ કરો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી મન શાંત બને છે. આપણું ચિત્તમન ભગવાન શિવ સાથે જોડે છે. અહીંયા ભગવાન વિષ્ણુ નારદને કહે છે, ના શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલો છે, પવિત્ર શબ્દો છે, આપ સાંભળો. આપાદ મસ્તકમ સામ્યમ ભસ્મ નવદુલ્ય સાગર. આદરપૂર્વક ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. નારદ, તમારું મન શાંત થશે. અને તમારે જો ભગવાનની પૂજા કરવા બેસો ને, ત્યારે કોરા કપાળથી બેસો તો એટલું બધું પરમાત્મામાં મન આપણું નહીં જોડે. પણ ભાલમાં ત્રિપુંડ કરી અથવા ચંદન કરીને આપ બેસો તો ભગવાન સાથે આપણું એકમેકતા થાય છે. તેથી અમારા પવિત્ર બ્રાહ્મણો જ્યારે ભગવાનની પૂજા કરાવે ને ત્યારે ભગવાનને ચાંદલો પહેલા નથી કરાવતા, જજમાનનું કપાળ આખું રંગી નાખે, આખું કપાળ. કારણ કે તેનું ચિત્તમન ભગવાનમાં લાગે. તેથી એક આ વિજ્ઞાન છે. કોઈ એમ કે ટીલા ટપકા કરવાથી ભગવાન ના મળે, મળે કે ના મળે, પણ ભગવાન સાથે જોડાણ તો આપણું રહે છે. ભગવાન સાથે આપણું અનુસંધાન રહે છે. માળા પહેરી હોય તો થોડુંક તો રોકે આપણને કે તારા ડોકમાં માળા, તું ધ્યાન રાખ ભાઈ, આવું ન બોલે, આમ ન કરાય. કપાળમાં તિલક કર્યું છે, કોઈને કડવા શબ્દો ન કરાય, કોઈને અહિત ન, આપણને રોકે છે. તેથી વિજ્ઞાન નથી, આ તો મહાવિજ્ઞાન છે. ભગવાન વિષ્ણુએ કહ્યું નારદને, નારદ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, પહેલી વાત. અને બીજી વાત, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષર. તમે ષડક્ષર મંત્રનો જાપ કરો. કયો ષડક્ષર મંત્ર? તો કહ્યું ઓમ નમઃ શિવાય. આ ષડક્ષર મંત્ર છે. ભગવાન વિષ્ણુ નારદને ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાનું કહે છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ, જે મંત્રનો મહિમા દેવ ગાય, વેદ ગાય, જે મંત્ર શંકર ભગવાનનો છે તે ષડક્ષર મંત્રનો જપ કરો નારદ. તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો નારદ. જે મંત્ર શાંતિ પ્રદાન કરે છે, માનવને સિદ્ધિ સમૃદ્ધિ આપે છે, આ ભાવને પરભાવ સાર્થક કરે છે, એવો શ્રેષ્ઠ મંત્ર આ જગતનો કોઈ હોય તો તે મંત્ર છે ઓમ નમઃ શિવાય. અહીંયા ભગવાન વિષ્ણુ નારદને ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાનું કહે છે. ગઈકાલે પણ એક કથા આવી હતી ચંચુલાની, કે દેવયજ્ઞ બ્રાહ્મણ આ પાપી નારીને કહે છે કે તમારે તમારા જીવનને પાવન કરવું હોય તો આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ગઈકાલે પણ મહાત્મી કથાની અંદર આ વાત દેવયજ્ઞ બ્રાહ્મણના મુખેથી પ્રગટ થયેલી અહીંયા વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તેથી મારા ભાઈઓ બહેનો વડીલો સૌને પ્રાર્થના, આ મંત્ર શાંતિદાતા છે. આ મંત્ર માનવ માત્રનું મંગલ કરનારો મંત્ર છે. દેવતાઓ, દેવીઓ, ઋષિ મુનિઓ, રાજા મહારાજાઓ સૌ આ મંત્રનો આશ્રય. અરે રામ પણ આ મંત્રનો જાપ કરે, કૃષ્ણ દ્વારકાધીશ પણ આ મંત્રનો જાપ કરે છે. મહામંત્ર, આદિ મંત્ર, મૂળ મંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર. આ જગતમાં મહાદેવથી કોઈ મોટા દેવ નથી અને ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી. તેથી મારા ભાઈઓ બહેનોને મારી બહુ પ્રાર્થના છે, આ મંત્રનો આશ્રય કરો. અને યુવાન ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકની વિનંતી, આ મંત્રનો જાપ કરો. તમારામાં એવું સામર્થ્ય આવે કે તમે આસમાનના તારા તોડી શકો છો. એવી સફળતાઓ તમારા હાથમાં આવે છે. એવી શક્તિ, અદ્ભુત ઉર્જા આ મંત્રમાં રહેલી છે. દુનિયાની સર્વ સિદ્ધિઓ આપવા માટે સમર્થ કોઈ મંત્ર હોય તો તે મંત્ર છે ઓમ નમઃ શિવાય. અહીં વિષ્ણુ ભગવાન બોલ્યા છે, કોઈ અન્ય દેવ, સામાન્ય દેવ નહીં. વિષ્ણુ ભગવાન ખુદ નારદને કહે કે હે નારદ, તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ત્રીજી વાત હવે યાદ રાખો નારદ. વિષ્ણુ બોલે છે, હે નારદ, સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષ શિવ વલ્લભા. તમે રુદ્રાક્ષને
ધારણ કરો. શિવને જે પ્રિય છે એ રુદ્રાક્ષ આપ પહેરો નારદ. ભગવાન વિષ્ણુ નારદને રુદ્રાક્ષ પહેરવાનું કહે છે. અને માનવ માત્ર 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકે છે. પવિત્રો અપવિત્રો ઘરમાં વનમાં સ્મશાનમાં કોઈ પણ હાલતમાં જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે. રમરુદ્ર રોગનાશા ધન્વંતર રુદ્ર, તન અને મનના રોગમાંથી મુક્ત કરનારી શ્રેષ્ઠ ઔષધિ ભગવાન શંકરની ભેટ તે છે રુદ્રાક્ષ. તેથી મારા ભાઈઓ બહેનોને મારી ખૂબ પ્રાર્થના, આપ રુદ્રાક્ષ પહેરજો. ભગવાન શિવની સાથે આપણા ચિત્તમનને જોડનારી ઔષધિ એ રુદ્રાક્ષ. આમ તો શિવ મહાપણમાં એમ કહ્યું 1100 રુદ્રાક્ષ પહેરવા, આટલા બધા પહેરી ન શકે. 108 રુદ્રાક્ષના મણકાની માળા. અરે 54 27 11 9 5 3 2 1. જેના કંઠમાં એક રુદ્રાક્ષ હોય ને તેના પણ નીલકંઠની પૂર્ણ કૃપા રહે છે. એ છે રુદ્રાક્ષ. એક રુદ્રાક્ષ, એક રુદ્રાક્ષ, જન્મથી લઈને મૃત્યુ સુધી. એ પણ એક જરૂર કહું કે કોઈ પણ વડીલનું મૃત્યુ થાય અને તેને રુદ્રાક્ષની માળા પહેરી હોય, રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો. બાકી બધું લઈ લેવું, જો કે તમને કહેવું તો નથી પડે. અંગૂઠી કાઢી લે, ચોનાનો ચેન કાઢી લે, બુટી કાઢી લે, બધું આંચકી લે છે. ખાલી ખમ વળાવે છે. એ પાછા બાંધીને લઈ જાય કાંક પાછો આવે નહીં. એવી હાલત આ દેહની છે. પણ રુદ્રાક્ષની માળા પહેરી હોય તો વડીલને રુદ્રાક્ષની માળા કંઠમાં રહેવા દેજો. રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો. પણ એમાં પછી બીજી વાત યાદ રાખવી, જો કે રાજકોટ વાળાને તો કહેવું ન પડે. એ દાદાએ સોનામાં મઢેલી રુદ્રાક્ષની માળા પહેરી હોય પાછી કાઢી લેવી, એ ન જવા દેવાય. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરો. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ રુદ્રાક્ષ પહેરો. પહેલી વાત ભસ્મનો ત્રિપુંડ, બીજી વાત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ, ત્રીજી વાત રુદ્રાક્ષ પહેરો. હવે ચોથી મહત્વની વાત ભગવાન વિષ્ણુ કહે છે, હે નારદ, ગયેલા પુણ્યને ફરી પાછું પ્રાપ્ત કરવું હોય, જે પુણ્યનો ક્ષય નહીં થાય, જે પુણ્યનો લય ન થાય, જાય તે નાત્રમ સંશયમ, इसमें કોઈ સંશય નહીં, જે મળે છે તે જતું નથી, એવો માર્ગ હું તમને દેખાડું છું નારદ. પરમ શાંતિની અનુભૂતિ કરાવનારો માર્ગ, પુણ્ય નહીં મહાપુણ્યને આપનારો માર્ગ, એ માર્ગ હું તમને દેખાડું નારદ. અશાંતિમાંથી શાંતિને પ્રાપ્ત કરવી હોય, રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય, જીવનને શણગારવું હોય, પરમ તપના ફલને પ્રાપ્ત કરવા હોય, સર્વ યજ્ઞો ફલને પ્રાપ્ત કરવું હોય, તો આ મારી મહત્વની વાત છે નારદ. આપ સાંભળો. વિષ્ણુ ભગવાન નારદને કહે છે અને ખુદ વિષ્ણુ બોલે છે, શૃણુ શૈવીમ કથામ નિત્યમ. આ વિષ્ણુ ભગવાન બોલ્યા, નારદ તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. શૃણુ શૈવ કથામ નિત્યમ, રોજ રોજ નિત્ય નિત્ય સાંભળો. ભગવાન વિષ્ણુ નારદને ભગવાન મહાદેવની કથા સાંભળવાનું કહે છે. નારદ, ગયેલા પુણ્યને ફરી પાછું પ્રાપ્ત કરવું અને જે પુણ્ય ફલ પ્રાપ્ત થાય એ જાતું નથી, નિત્ય મળે છે, એવા માર્ગે હું તમને મોકલાવું છું. હે નારદ, શૃણુ શૈવીમ કથામ નિત્યમ વદ શૈવીમ કથામ સદા પૂજ્ય સાતે યતનેન શિવ ભક્તાન પુનઃ પુનઃ શિવ ભક્તાન પુનઃ. હે નારદ, મહાદેવના ભક્તોનો સંગ કરો, મહાદેવના ભક્તોની સેવા કરો. વદમ શૈવ કથા સદા. જે શિવ કથા સાંભળો છો એ શિવ કથાનું ચિંતન મનન કરો. પહેલું કયું, કથા સાંભળો, સાંભળ્યા પછી તેનું મનન કરો. શિવ મહાપણમાં 9 પ્રકારની ભક્તિમાં 3 પ્રધાન કહી છે. સાંભળવું એ પહેલી ભક્તિ છે. અને સારું સાંભળવાની આદત એ માણસનો શ્રેષ્ઠ સદગુણ છે.
તમને સારી વાત સાંભળવી ગમે, ભગવાનની કથા સાંભળવી ગમે, તો સમજો તમે ભગવાનની બહુ નિકટ છો. આપણે આ 3-3 કલાક બેહીએ ને, એ ભગવાનની નિકટતાનો એક અનુભવ છે. આ સામાન્ય માણસ કોઈ ભગવાનની કથામાં બેસી ન શકે. શિવ મહાપણમાં એમ કહ્યું, એક જન્મ નહીં કોટી જન્મોના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે શિવ કથા સાંભળવાનો ખાલી વિચાર પ્રગટ થાય છે. આ કરોડો જન્મના પુણ્યનું ફલ નથી, અગણિત જન્મોનું પુણ્યનું ફલ આ ભગવાનની કથામાં તમે 3 કલાક બેસો, અગણિત જન્મનું આ પુણ્ય ફલ છે. આ બાકી અહીંયા આવવાનો વિચાર ન આવે. ઘરે નક્કી કર્યું કે હાલ જાવું, ત્યાં રસ્તામાં કોક રોકી લે, હાલ ની વાડી આંટો મારતા આવી, ત્યાં પંચર પડે તો આજ પડી જાય. આ બહુ ભાગ્યવાન છે. અહીંયા ભગવાન વિષ્ણુ કહે છે, નારદ સાંભળો તમે, પહેલી ભક્તિ શ્રોત્રેણ શ્રવણમ તસ્ય. સારું સાંભળવું, ભગવાનની કથા સાંભળવી, કોઈની સારી વાત સાંભળવી, સારા શબ્દો સાંભળવા, કોઈની સફળતાની વાત સાંભળવી શ્રેષ્ઠ સદગુણ છે. કોઈની ગંદી વાતો સાંભળવી, કોઈની નિંદા સાંભળવી, નહીં સાંભળવાનું સાંભળવું, એ દુર્જનતા છે, એ દુર્ગુણ છે. પહેલી ભક્તિ ભગવાનની કથા સાંભળવી. વચસા કીર્તનમ વાણીથી કીર્તન કરો, મનસા મનનમ તસ્ય મહા સાધન મુચ્યતે. મહા સાધન મુચ્યતે. કોઈ સામાન્ય સાધન નહીં, મહાસાધન. કથા સાંભળો, કીર્તન કરો, મનન કરો. કથાનું સાંભળવાનું પુણ્ય ફલ કીર્તન કરવાથી મળે છે. જેમ શિવ પૂજા કે અન્ય દેવની પૂજાનું ફલ ભગવાનની આરતી કરવાથી મળે છે. તેથી જ્યારે ભગવાનની કથા સાંભળવા જાઓ ને, ત્યારે કીર્તન કરીને ઊભા થવું. એમાં જો આરતીનો લાભ મળી જાય, અહો ભાગ્ય આપણું. નારદ મહાદેવની કથાનું શ્રવણ કરો. અરે ભગવાન વિષ્ણુ મને કથા કોણ સંભળાવે? બ્રહ્મલોકમાં જાઓ, તમારા પિતા બ્રહ્માની પાસે. ભગવાન વિષ્ણુના કહેવાથી વૈકુંઠ છોડીને નારદ બ્રહ્મલોકમાં જાય, પોતાના પિતાને પ્રણામ કરે, સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ, પિતાની પરિક્રમા કરે છે, હાથ જોડીને કહે છે, હે પિતામહ બ્રહ્મા, મને ભગવાન મહાદેવની કથા સંભળાવો. બ્રહ્મા પોતાના આસન ઉપર ઉભા થાય, પોતાના પુત્ર નારદને પગે લાગે છે. નારદને સંશય થયો કે હે પિતા બ્રહ્મા, હું તમારો પુત્ર છું, તમે મારા પિતા છો, તમે પુત્રને શા માટે પ્રણામ કરો છો? ત્યારે બ્રહ્મા જે શબ્દો બોલે છે, અદ્ભુત શબ્દ બોલે. નારદ, આપ તો સંત છો, મુનિ છો, મહામુનિ છો, ભગવાનના ભક્ત છો, તપસ્વી છો. નારદ જ્ઞાની વિદ્વાન, આપ ભગવાનના પરમ ઉપાસક. નારદ, તેથી હું તમને પ્રણામ નથી કરતો, પરંતુ હે નારદ, દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય, જેને જગતનું એક પણ પાપ ન છોડ્યું હોય, એવો પાપિયા માણસના મુખમાંથી શબ્દો નીકળે કે મારે શિવ કથા સાંભળવી છે, એ સમયે પાપીઓ પણ પ્રણામ કરવાને પાત્ર બની જાય, એ પાપી માણસ પણ વંદન કરવાને યોગ્ય બની જાય. નારદ, તમારા મુખમાંથી શબ્દો પ્રગટ થયા કે મારે મહાદેવની કથાનું શ્રવણ કરવું છે. તેથી નારદ, તમે મારા પુત્ર છો, પણ મારા માટે પ્રણામ કરવાને પાત્ર છો. નારદ, બિરાજો, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. હવે બ્રહ્મલોકની અંદર ભગવાન શંકરની કથાનો પ્રારંભ થાય. ખુદ બ્રહ્મા બોલે, બ્રહ્મન સાધુ પૃષ્ટો. હે સાધો, હે સાધો, કવયા વિભૂત સતર્મં લોકોપકારણામ નિત્યમ લોકાનામ હિત કામયા. લોકાનામ હિત કામયા. જગતનું હિત કરવા માટે, માનવ માત્રનું કલ્યાણ કરવા માટે, લોક હિતાર્થ હું તમને ભગવાન મહાદેવની કથા કહું.